શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ ભગવાન વાત કરે છે, શ્રીજી મહારાજ વાત કરે છે. મુક્ત મુનિએ શ્રીહરિ કહેલી વાતો ગઢપુરમાં કહી. એટલે મુક્ત મુનિ મુક્તાન સ્વામી ગઢપુરમાં જે વાત શ્રીજી મહારાજે કરી એ સાંભળીને અને અહીંયા સભામાં વાત કરે છે. શ્રીહરિ કહેતા કે ભગવાન અને ભગવાનના સંત હરિજન, ભગવાન અને ભગવાનના સંત હરિજન ઉપર જેને પ્રીતિ નથી, સંતો હરિભક્તો બધામાં પ્રીતિ હોવી જોઈએ. જો પ્રીતિ ના હોય, ભગવાનમાં તો હોય જ પ્રીતિ, પણ સંતો હરિભક્તો પણ લીધા મારે. સંતો હરિભક્તો પ્રીતિ હોય, જેને પ્રીતિ નથી તે ફાવે તેવું જ્ઞાન ધ્યાન કરતો હોય, આકાશ પાતાળ એક કરતો હોય, ફાવે તેવું જ્ઞાન ધ્યાન કરતો હોય, સાંભળવા જેવી વાત છે. ખરેખર હૃદયમાં ગોઠવવા જેવી વાત છે. મારે શું કહે છે? ભગવાનના સંત હરિજન ઉપર જેની પ્રીતિ નથી તે ફાવે તેવું જ્ઞાન ધ્યાન કરતો હોય તો પણ શબ્દ તુલ્ય છે. શબ્દ તુલ્ય એટલે મરદું. હરિભક્તો સંતો જેને હરસ્પરસ પ્રીતિ ના હોય તે શબ્દ તુલ્ય કહેવું. ફાવે તો જ્ઞાન ધ્યાન કરતા હોય પણ શબ્દ તુલ્ય કહે. શ્રીમાને કેવી નફરત થઈ ગઈ ત્યારે આવું વચન ઉચ્ચારે. પણ સંતો હરિભક્તો એ શ્રીજી મહારાજના પ્રાણ છે, એ વિના એમ ચાલે નહીં. તો આપણે મહારાજ આવા વચનો કહે છે એ જ બતાવે છે કે આપણા ઉપર કેટલી પ્રીતિ છે, ભગવાન સંતને કેટલી પ્રીતિ છે. એક વાતમાં પણ કહું કે કોઈ મારા ઉપર હેત કરે તો એના ઉપર કરોડ ગણો હેત કરે છે. કોઈ મારા વિશે હેત કરે તો એના વિશે કરોડ ગણું હેત. કેટલું બધી હોય, કેટલી બધી પ્રીતિ. તો જો આપણે ગમે એવા હોઈએ પણ જો નિષ્ઠા હોય, શ્રીજીમાં નિષ્ઠા હોય તો મહારાજે કહ્યું કે શ્રીજી મહારાજ સ્વામી અત્યારે તો આવી ગયું છે. મહારાજ સ્વામી પર જેને હેત હોય તે ગમે તેવો હોય પણ તોય ભગવાનના માથાના મુકટ કહેવાય. શ્રીજીમાં પોતે વાત કરે છે. અને કરોડ ગણી પ્રીતિ એટલે શું કહેવાય? ભગવાનના સંત હરિજન ઉપર જેને પ્રીતિ નથી તે ફાવે તો જ્ઞાન ધ્યાન કરતો હોય તો પણ શબ્દ તુલ્ય છે. 100 નંબર કાઢીને કહ્યું મારે, 100 કહેતા. એટલે હરિભક્તો સંતો અરસપરસ પ્રીતિ રાખે અને મહિમા સમજે તો જ કામ થાય. બાકી આમ અરસપરસ પ્રીતિ ના રાખે, મહિમા ના સમજે તો ગયો 56ના ભાવમાં, 70ના જે હોય એ ભાવમાં કાપી જાય. લોજમાં શ્રીહરિએ કહ્યું, અક્ષરધામ, ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ બદ્રિકાશ્રમમાંથી અનંત મુક્તો આવ્યા છે. આ બધા આપણે આવ્યા છીએ, અહીં જન્મ લીધો છે એટલે બધા બદ્રિકાશ્રમ, શ્વેતદીપ બધે ઘણા ઠેકાણેથી આવ્યા છે. અને આ સત્સંગ મળ્યો એટલે મોટો લાભ છે. પણ બીજા ક્યાંથી હોય? અક્ષરધામમાંથી તો આવે નહીં. અક્ષરધામમાં શા માટે આવે? એમ મહારાજની મૂર્તિનું સુખ મળતું હોય. પણ બીજા લોકમાં, બીજા ધામમાં ત્યાંથી આપણે બધા આવ્યા છીએ. એટલે એવું મહાત્મા સમજે. અક્ષરધામ, ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ અને બદ્રિકાશ્રમમાંથી અનંત મુક્તો આવ્યા છે એવું મહાત્મા તમારે સૌએ પરસ્પર જાણવું. એવું મહાત્મા સૌએ પરસ્પર અંતર સૌએ જાણવું.
મહાત્મા એના સ્નેહ રહે નહીં, અને મહિમા ના હોય તો સ્નેહ ક્યાંથી રહે? મહિમાથી જ આપણે એક તો સામાન્ય સ્નેહ છે, એ સ્નેહ તો બધું ટળી જાય. કાંઈ જેમ કુટુંબી પ્રત્યે અરસપરસ હેત હોય એ તો ક્યાંય ઉડી જાય. પણ આ જે સ્નેહ છે, આ મહિમા સમજીને, આવો મહિમા સમજી જેને સ્નેહ કરે એટલે આપણે બધા અરસપરસ મહિમા સમજીને હેત પ્રીત કરે. દરેક સત્સંગી પણ હેત રાખવું, 2-5 ઉપર નહીં, દરેક હોલ સોલ બધા સત્સંગી ઉપર હેત રાખવું. નહીં તો પક્ષપાતી કહેવાય. આ 5 ઉપર હેત રાખીએ, બીજા ઉપર દ્વેષ કરીએ એ ના બકે. સ્વામિનારાયણ બાબા મહારાજ એટલે જ કહ્યું દરેક સત્સંગી ઉપર હેત રાખો, કે ભગવાનના ભક્ત છે, ભલે તમારે અંદર ના બનતું હોય પણ એ ભગવાનના ભક્ત છે, નિષ્ઠા છે, એટલે એ રીતે હેત રાખવું જ પડશે. દરેક સત્સંગમાં હેત રાખવું. કુહેત છે તે અગ્નિ અને વિષ સમાન છે. કુહેત એટલે આપણે ગણીએ નહીં. હવે આ રોજ આવે છે, શું નવું છે એ બધું મનમાં હોય એ આપણે એ વિષ સમાન છે, અને જે ઝેર સમાન. અગ્નિ અને વિષ સમાન છે. અગ્નિ ઉપર એક આપણે અગરબત્તી હોય અને જે અડી જાય તો ઝાટકો લાગે આપે. તો અગ્નિ છે, અગ્નિ ઉપર હોય, અગ્નિ ઉપર હાથ મૂકે કેવું લાગે? મહારાજ કહે કે એ અગ્નિ અને વિષ સમાન છે, ઝેર અને અગ્નિ. દરેક સત્સંગ પર હેત રાખવું. આપણે હેત ન રાખીએ તો એ અગ્નિ અને વિષ સમાન છે. એટલું બધું કહી દીધું મહારાજે. ગઢપુરમાં શ્રી હરિએ મુક્ત મુનિની વાત કરતા કહ્યું, ઉદ્ધવજી ઘણા જ્ઞાની હતા, ઘણા જ્ઞાની હતા ખરેખર. તો પણ ગોપીઓને પોતાથી અધિક માની. હવે પોતાથી અધિક માનવી એ અમુક માટે હોય, અમુક તો કેમ કે છૂટકો જ નહીં. એ અધિક હોય તો અધિક માને, પણ બધાને અધિક માને બધાને. અને ઉદ્ધવજી તો કેવા જ્ઞાની હતા, કેવા મોટા હતા. હવે એ ગોપીઓને અધિક માનીને, અને ચરણની રજ, જો ભગવાને કહ્યું, ભગવાને કૃષ્ણ ભગવાન કહ્યું કે ઉદ્ધવજી માગો તો મોટર બંગલા મહેલ મોલાદ માગ્યા નહીં, અને કે તમારી સાથે મારે બેસવું છે તમે હારો હાર એવું માગ્યું નહીં, કાંઈ માગ્યું નહીં. પણ ગોપીઓ તો આપણે એમના ભક્તો હતા. એની ચરણરજ, જ્યાં એની ચરણરજ પડતી હોય ત્યાં વૃક્ષવેલીનો અવતાર માગ્યો. એની ચરણરજ પડતી હોય, જે ગોપીઓ ફરે હારે ફરે, અને જ્યાં દૂર ઉડે પણ એ જ્યાં આ ચરણરજ પડતી હોય તે ત્યાં પણ હેડ આમ મહંત નહીં, પણ જે બધી હેત ચરણરજ પડતી હોય ત્યાં વૃક્ષવેલીનો અવતાર માગ્યો. વૃક્ષવેલી તો સામાન્ય કચરાઈ જાય આપણા પગ તરત, ત્યાં વૃક્ષવેલી અવતાર માગ્યો કે ભલે ગોપીઓની ચરણરજ માથા પડ્યા કરે, બીજું કાંઈ માગ્યું નહીં, પણ ગોપીઓની ચરણરજ એટલે ભક્તોની ચરણરજ માથે પડે એવું માગ્યું. ઉદ્ધવજી ઘણા જ્ઞાની હતા, તો પણ ગોપીઓને પોતાથી અધિક માની ગોપીઓના ચરણની રજ ઈચ્છ્યા. એટલે આપણે ભક્તની ચરણરજ ઈચ્છવી. ભલે આપણે કોઈ જતો હોય એને વચ્ચે પડીને એને ઊંધો પાડીને એ રીતે ચરણરજ લેવાની નહીં, પણ ઈચ્છા રાખે કે આ બધા હરિભક્તોની ચરણ ઈચ્છા રાખે. ગોપીના ચરણ
છે. સંત હરિભક્તોએ પરસ્પર ઉદ્ધતિ જેવો ભાવ રાખો. સંત હરિજન આપણે બધા હોલસેલ ઉદ્ધવજી જેવો ભાવ રાખવો. જે ઉદ્ધવજી આવા નિર્માની થઈને બધાની ચંડ જ ભક્તોની ચંડ ઈચ્છા એવું આપણે રાખવું. સંત અને હરિભક્તો એકબીજાનું ભાર ન રાખે. હવે બીજી વાત કહે કે સંત હરિભક્તો સંતો હરિભક્તો એકબીજાનો ભાર ન રાખે તો મારે શું કહે એકબીજાનો ભાર ન રાખે તો હાથી ગંગામાં નાહીને શરીર ઉપર ધૂળ નાખી તેના જેવું થાય છે. હાથી ગંગા સ્નાન કરે એકદમ બરાબર, પછી બહાર નીકળી પછી ઓરા પર ટેલ્કમ પાવડર ભભરાવે તો એવું એના જેવું થાય. સંત અને હરિભક્ત એકબીજાનો ભાર ન રાખે. કોણ છે જોયા આવે આમ ક્યાં અંતરનો ભાવ જ રાખે. બધા હરિભક્તો ભગવાનના ભક્તો છે, નિષ્ઠાવાળા છે, એટલે એ રીતે આપણે ભાર રાખો. અને હરિભક્ત એકબીજાનો ભાર ન રાખે તો હાથી ગંગાના શરીર ઉપર ધૂળ નાખે તેના જેવું થાય છે. ઉદ્ધવ મતના પરસ્પર પ્રેમ ન રાખે. ઉદ્ધવ મત એટલે આપણે બધા સત્સંગી ઉદ્ધવ મતના એકબીજા માટે પ્રેમ ન રાખે. ઉદ્ધવ મતના પરસ્પર પ્રેમ ન રાખે તો લાંછનરૂપ છે. આપણે એકબીજા પ્રત્યે હેદભાવ ન રાખીએ તો લાંછનરૂપ છે. અને એટલું નહીં પછી કે હડકાયા શ્વાન જેવો છે. હડકાયા શ્વાન જેવો એમાં શું માલ હોય. તો આટલું બધું મહારાજે કહી દીધું. એટલે આપણે હરિભક્તો સંતો પરસ્પર મહિમા સમજીને એ રાખીને તો પછી ઊંચે સ્વાદે ક્યાંથી બોલાય અને બીજા એસી તેસી ક્યાંથી બોલાય. કેટલો મહિમા હોય. તો આ સત્સંગ મહિમાનું છે. સત્સંગ મહિમા ના હોય તો સત્સંગ કર્યો જ ન કહેવાય. તો આપણે આવી રીતે મહિમા સમજો. સહજાનંદ સાંઈ મહારાજ